છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના કોહીવાવ ખાતે સૈનિક સ્કૂલ બનાવવા માટે વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન ટ્રસ્ટને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા દ્વારા 8 એકર જેટલી જમીન દાનમાં આપવામાં આવી છે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધા સાથેની સૈનિક સ્કૂલ બનાવવાનું સ્વપ્ન પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ 1990માં જોયું હતું, જે સાકાર કરવા માટે તેમના દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવ્યા, પરંતુ કોઈક કારણોસર સમય ખૂબ જ વીતી ગયો। પરંતુ છેલ્લા કેટલાય દિવસો પહેલા વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનસિંહ રાઠવાનો સંપર્ક કરતા તેઓ પોતાના વર્ષો જૂના સ્વપ્નને જાણે આકાર મળવાનો હોય તે રીતે તરત જ તૈયારી બતાવી દીધી હતી। પાવીજેતપુર તાલુકાના કોહીવાવ ખાતે 8 એકર કરતાં વધુ જમીન બક્ષિસ આપી હતી, જેનો આજરોજ નવરાત્રિના 8મના દિવસે બક્ષિસ લેખ પણ કરી આપવામાં આવ્યો છે। આજે વિદ્યા ભારતી સેવા પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટને જે કોઈવાવ મુકામે એમને મારા ફાધર દ્વારા 8 એકર ઉપરાંતની સૈનિક શાળા બનાવવા માટે જમીન દાન બક્ષિસ કરવામાં આવી છે। આ જમીનની અંદર 800 ઉપરાંતના આ જિલ્લાના છોકરા છોકરીઓ સૈનિક સ્કૂલ જે ધોરણ 6 થી 12 સુધીનો એનો અભ્યાસક્રમ છે, એ સૈનિક સ્કૂલ આપણા જિલ્લામાં થવા જઈ રહી છે અને એમાં સ્વિમિંગ પુલ, ઘોડેસવારી, વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ વાળી સુવિધા, અદ્યતન એનું કેમ્પસ હશે એવી સ્કૂલ અહીંયા વિદ્યા ભારતી બનાવવા જઈ રહી છે। એમને જમીન દાનમાં આપી છે અને આ જમીન દાનમાં એટલા માટે આપી કે એમને વર્ષો પહેલાં આજથી 30-35 વર્ષ 1990ના દાયકામાં અમને બરાબર અમારા પરિવારને યાદ છે કે એમને એક સપનું જોયું હતું કે આપણા આ વિસ્તારની અંદર સૈનિક સ્કૂલ બને તો સારું। તે વખતે એ મંત્રી હતા, પરંતુ કોઈક કારણોસર એ સપનું તે વખતે પૂરું નહીં થઈ શક્યું, પણ આટલા વર્ષો પછી વિદ્યા ભારતી તરફથી, ટ્રસ્ટ તરફથી ક્યાંક એમને સંપર્ક થયો અને આ વાત એમના ધ્યાનમાં આવી તો એમને વિદ્યા ભારતી જે સેવા પરિષદ સેવા ટ્રસ્ટ છે એમને સામેથી કીધું કે મારે આ રીતે તમે સૈનિક સ્કૂલ જો અહીંયા બનાવતા હોય તો મારે આ જમીન દાન પર આપવી છે। અને આજે પવિત્ર નવરાત્રિના સમયમાં અને એમાંય આજનો દિવસ ખૂબ પવિત્ર છે એવા 8મના દિવસે આજે અમે સૌ પરિવારજનો અને વિદ્યા ભારતીના પ્રચારક મહેશજી પતંગે સાહેબને આ જમીનનો બક્ષિસ લેખ કરી આપવામાં આવ્યો છે અને આજે મેં મારા ફાધરના ચહેરા પર ખૂબ ખુશી જોઈ કે આટલા વર્ષોનું સપનું મારું પૂરું થવા જઈ રહ્યું છે। એમને ખૂબ આનંદિત આજે હતા। આજે અમે પાવીજેતપુર ખાતે એક જમીન જે આદરણીય મોહનસિંહજી રાઠવા પરિવાર તરફથી વિશ્વનું સૌથી મોટું બિન સરકારી શૈક્ષિક સંગઠન વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંબદ્ધ વિદ્યા ભારતી ગુજરાતને દાન સ્વરૂપમાં આપવામાં આવેલ છે। એ હેતુ આજે બક્ષિસ દસ્તાવેજ કરવા માટે અમે અહીંયા એકત્રિત થયા હતા। આદરણીય મોહનસિંહભાઈનું સપનું હતું કે આ જિલ્લાના બાળકોને સૈનિકી શિક્ષણ પ્રાપ્ત થાય, માટે એમની જે સંકલ્પના હતી એને ધ્યાનમાં રાખીને 800થી વધુ દીકરા દીકરીઓ ત્યાં સૈનિકી શિક્ષણ પ્રાપ્ત કરશે। એના માટે 8 એકરથી વધુ જમીન રાઠવા પરિવાર, વિશેષતા માનનીય રાજેન્દ્રભાઈ, રણજીતભાઈ, જીતુભાઈ, એમના જે પુત્ર છે એ બધા પરિવારજનોએ આ જમીન બક્ષિસ સ્વરૂપે દાન રૂપે સંસ્થાને આપેલ છે। એમાં બધી જ યુગાનુકૂળ વ્યવસ્થાઓ સૈનિકી પ્રશિક્ષણની, જેમાં ઘોડેસવારી હશે, શૂટિંગ રેન્જ હશે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હશે, આ બધી જ અદ્યતન વ્યવસ્થાઓ નિર્માણ કરવામાં આવશે। મારું નામ મહેશ પતંગે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રચારક છું, વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશનું પ્રાંત સંગઠન।